दोस्तों नमस्कार। ધ્યેય લાઈવ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને ધ્યેય ઇન્સ્ટિટ્યૂટ ફોર સિવિલ સર્વિસીસના આ ડિજિટલ પ્લેટફોર્મ પર પણ આપનું હાર્દિક સ્વાગત કરું છું। દોસ્તો આજે હું આપણી 2026ની એક લોંગ ટર્મ ફાઉન્ડેશન બેચ મૂકવા જઈ રહ્યો છું, જે આવનારી 2028ની 2028ની જીપીએસસી ક્લાસ 1-2 ની એક્ઝામ અને જીપીએસસી દ્વારા લેવામાં આવનારી અન્ય એસટીઆઈ ડીવાયએસઓ જેવી કોઈ પણ એક્ઝામને ટાર્ગેટ કરતી આ બેચ છે। જીપીએસસી ક્લાસ 1-2 માટેની આ ફાઉન્ડેશન બેચ છે, જેની અંદર પ્રિલિમ અને મેઇન્સનો સિલેબસ અમે કવર કરાવશું। બેચનું જે નામ છે એ છે પરિશ્રમ 2.0। પરિશ્રમ 1.0 માં વિદ્યાર્થીઓનો બહોળો પ્રતિસાદ મળ્યો છે, જો કે 2.0 માં પણ વિદ્યાર્થીઓનો અનહદ પ્રેમ મળ્યો છે। આની ટોટલી માહિતી હું આપની સમક્ષ મૂકવા જઈ રહ્યો છું, જેની અંદર તમને અહીંયાથી ઇન્સ્ટિટ્યૂટ તરફથી શું મળશે, ટાઈમિંગ શું હશે, ડ્યુરેશન શું હશે, ફેકલ્ટી કોણ હશે, બુક્સ કઈ મળશે, આ દરેક માહિતી હું અહીંયા આગળ તમને આપવાનો છું। આ એક નાનકડો વિડીયો છે, આખો જોઈ લેવો, પછી તમારે આપણી એપ્લિકેશનમાં જઈ અને એડમિશન લેવું હોય તો લઈ શકો। દોસ્તો બેચનું નામ છે પરિશ્રમ 2.0 જીપીએસસી ક્લાસ 1-2 ફાઉન્ડેશન બેચ। ફાઉન્ડેશન બેચ એટલા માટે કેમ કે અહીં આગળ તમને જે ફેકલ્ટી ભણાવવાની શરૂઆત કરશે એ બિલકુલ બેઝિક થી કરશે। અહીં આગળ તમને બેઝિક થી લઈને એડવાન્સ સુધીનું કન્ટેન્ટ આપવામાં આવશે। તમને અહીંયા ગણિતની ફેકલ્ટી જે છે ભણાવવાની શરૂઆત કરશે તો ગણિતની ફેકલ્ટી એક ગુણાકાર ભાગાકારથી કરશે। તમને અહીંયા હું ઇકોનોમી ભણાવીશ તો તમને બેઝિક થી ભણાવીશ। મારી સામે જે લોકો બેઠા છે, જે વિદ્યાર્થીઓ બેઠા છે, મારી માટે કોરી સ્લેટ છે, એ જ પ્રમાણે હું એમાં એકડો ગુંટીશ। અને તો આ જે બેચ છે દોસ્તો, એની અંદર શું માહિતી છે તમને વન બાય વન હું સમજાવી દઉં છું। સૌથી પહેલી તમને જો વાત કરું તો દોસ્તો બેચનો સમયગાળો કયો હશે, તો દોસ્તો આ બેચ જે છે એ આપણી મોર્નિંગ બેચ છે। ઘણા સમયગાળા બાદ આપણે મોર્નિંગ બેચ ચાલુ કરી રહ્યા છીએ। ઓકે, આ આપણી મોર્નિંગ બેચ છે। બેચનું જે ડ્યુરેશન છે એ 18 મહિનાનું છે। તમે 18 મહિના ભણવાની તૈયારી દર્શાવતા હોય તો જ બેચમાં જોડાશો। હું તમને એક હમ્બલ રિક્વેસ્ટ કરું છું, તમે મેન્ટલી બધી રીતે પ્રિપેર રહેજો કે મારે આ બેચમાં જોડાવું છું તો 18 મહિના સુધી કન્ટિન્યુઅસ ભણવાનું છે। અહીંયા જીપીએસસી ની બેચો તમને 2 મહિના, 3 મહિના, 5 મહિના, 6 મહિના, ઇવન 12 મહિનાની પણ નહીં જોવા મળે। 12 મહિનામાં જીપીએસસી નો સિલેબસ પૂરો થવો અશક્ય છે, પોસિબલ જ નથી। મારી ફેકલ્ટી દ્વારા તો નથી જ, કમસે કમ 18 મહિના આપવા પડશે, મિનિમમ 18 મંથ। કેમ કે મારે તમને આ 18 મહિનાની અંદર 1300 થી 1400 કલાકના લેક્ચર આપવાના છે। મારે આ 18 મહિનાની અંદર તમને 1300 થી 1400 કલાક ભણાવવાનું છે, એ પણ લાઈવ। ઓફલાઈનમાં પણ વિદ્યાર્થી બેઠા હશે, ઓનલાઈન પણ વિદ્યાર્થી જોતા હશે। મારે હાઇબ્રિડ મોડમાં તમને ભણાવવાનું છે 1300 થી 1400 કલાક। સો ટાઈમ જોઈશે, 18 મહિના બેસવાની તૈયારી હોય તો, અને તો જ ફી ભરવાની। કેમ કે આપણે શોર્ટમાં ભણાવતા નથી। પહેલી વાત, એક સબ્જેક્ટના અઢળક લેક્ચર અમે ફેકલ્ટીઝને પૂરો ફ્રીડમ છે અહીં આગળ કે તમને જેવું ભણાવો એવું ભણાવો। બસ વિદ્યાર્થી એમ કહેવો જોઈએ કે ધ્યેયમાં ભણ્યા છીએ તો અમને વાંધો નહીં આવે। ઓકે, તમારું બેઝિક થી લઈને તમારું ફાઉન્ડેશન એટલું મજબૂત કરવાનું છે કે આવનારી કોઈ પણ એક્ઝામ, જીપીએસસી હોય કે એના નીચેની તમામ એક્ઝામ, એ બધી જ એની અંદર તમે કોન્ફિડન્ટલી એમાં અપિયર કરી શકો। ત્યાર પછી છે દરરોજ 4 કલાકના લેક્ચર હશે, હે ને? અને સવારે 8 થી 10 નો એક સેશન હશે 2 કલાકનો, અને ત્યાર પછી અડધો કલાકની બ્રેક, એટલે કે 10 થી 10:30 ની બ્રેક, અને ફરી પાછો 10:30 થી લઈને 12:30 નો બીજો એક 2 કલાકનો સેશન હશે। એટલે તમારા ટોટલ 4 કલાકના સેશન હશે, 4 hours। દરરોજ 4 કલાક ભણવાનું 18 મહિના સુધી, અને 18 મહિના દરરોજ 4 કલાક ભણીશું ત્યારે સિલેબસ પૂરો થશે। અને ક્લિયર થાય છે? ઓકે, બીજી વસ્તુ કે 18 મહિનાની પ્રિપરેશન દરમિયાન તમારે ક્યાંય ડાયવર્ટ નથી થવાનું।
જો તમે ડાયવર્ટ થયા ધેટ મીન્સ કે અધકચરી તૈયારી લઈને તમે કોઈ બી પરીક્ષા આપશો તો પણ રિઝલ્ટ મળવાની સંભાવના નહિવત છે. એ બી ક્લિયર કરી દઉં વિદ્યાર્થી મિત્રો, હે ને? તો દરરોજ 4 કલાકના લેક્ચર હશે. તમે જો આ બેચ કરો છો તો જીપીએસસી ક્લાસ 1-2 નો સિલેબસ આપણે એની અંદર ફોલો કરીશું. તમને અહીં આગળ કયો સિલેબસ ભણાવવામાં આવશે? તો તમને ભણાવવામાં આવશે જીપીએસસી ક્લાસ 1-2 માટેનો પ્રી પ્લસ મેઇન્સ નો જે સિલેબસ છે એ ભણાવવામાં આવશે. અને જો તમે આ કરો છો તો તમારે આવનારી જીપીએસસી પછીની જે કંઈ એક્ઝામ્સ છે એ એમાં કવર થઈ જાય. ઓલમોસ્ટ 90 to 95% સિલેબસ આ બધા જ જે ભરતીઓ આવે છે એનો કવર થઈ જાય. તમારે એના માટે અલગથી પીવાયક્યુ સોલ્વ કરવાના રહે છે. જેમ કે પીએસઆઈ ની એક્ઝામ આવે છે તો તમને લેટર રાઇટિંગ અહીંયાથી શીખવાડ્યું જ હોય, તમને નિબંધ અહીંયાથી શીખવાડ્યો જ હોય. તમારે એની અંદર પોલીસ સંબંધિત કન્ટેન્ટ થોડુંક તૈયાર કરવાનું રહે. સો તમને અહીંયા પ્રેક્ટિસ કરીને અમે તૈયાર કરાવી દઈશું. પ્રેક્ટિસ તમને એટલી કરાવશું કે તમે તૈયાર થઈ જશો. સો આપણે સિલેબસ ચલાવવાનો છે જીપીએસસી વર્ગ 1 અને 2 ની પરીક્ષાનો, પણ એ તૈયાર કરો છો તમે તો એના નીચેની જે એક્ઝામ છે ઓલમોસ્ટ એનો સિલેબસ કવર થઈ જાય છે. બીજું આની અંદર પ્રિલિમ અને મેન્સ બંનેનો સિલેબસ જે છે આપણે કવર કરાવીશું, જે ઓલરેડી મેં ચર્ચા કરી દીધી છે. બીજી વાત કરું તમને કે અહીંયા આગળ આપણે જે ટેસ્ટ લઈએ છીએ એ ટોપિક વાઇઝ લઈશું, હે ને? એક તો ટોપિક વાઇઝ ટેસ્ટ હશે. ટોપિક વાઇઝ એટલે જે લોકો ઓફલાઈનમાં જોડાય છે બધાને ગાંધીનગર ક્લાસમાં આવીને ટેસ્ટ આપવાનો હોય છે, અને જે લોકો ઓનલાઈન જોડાય છે એ લોકોને એપ્લિકેશનના માધ્યમથી ટેસ્ટ આપવાનો હોય છે. જે ટેસ્ટ કઈ રીતે મુકાય છે તો તમારો જે માની લો કે હિસ્ટ્રીમાં સિંધુ સભ્યતાનો ટોપિક પૂરો થાય છે તો પછી તમારે એનો ટેસ્ટ આપવાનો. હિસ્ટ્રીમાં માની લો કે મૌર્ય ડાયનેસ્ટી પૂરું થાય છે તો એનો તમારે ટેસ્ટ આપવાનો. એમ ટોપિક વાઇઝ ટેસ્ટ હોય છે. અને બીજું હોય છે મહિને મેગા ટેસ્ટ. આ જે મેગા ટેસ્ટ હોય છે એ ઓફલાઈન વિદ્યાર્થીઓએ તો બધા ટેસ્ટ ક્લાસમાં આવીને આપવાના છે, પણ જે મેગા ટેસ્ટ હોય છે આ ટેસ્ટ દર મહિને ઓનલાઈન વિદ્યાર્થીને આની પીડીએફ મળશે, પ્લસ એનું ડિટેલ સોલ્યુશન મળશે. પીડીએફ પ્લસ આનું ડિટેલ સોલ્યુશન મળશે, જેનું દરેક વિદ્યાર્થીએ ઘરે બેઠા સેલ્ફ ઇવેલ્યુએશન કરી પ્રેક્ટિસ કરવાની રહેશે. ઓકે, હે ને? તો એક મેગા ટેસ્ટ દર મહિને હોય છે, બાકી ટોપિક વાઇઝ ટેસ્ટ લેવાતા હોય છે. પ્લસ મેઇન્સ માટેની આન્સર રાઇટિંગ અલગથી થતી હોય છે. મેઇન્સ માટેની આન્સર રાઇટિંગ અલગથી થતી હોય છે, પણ મેઇન્સ આન્સર રાઇટિંગ એ અત્યારે ચાલુ નહીં થાય. તમારી બેચ ચાલુ થયાના 8-10 મહિના પછી થશે. કેમ કે અત્યારે હાલ તમે એટલા એલિજિબલ નથી, તમે એટલું શીખી નથી લીધું કે તમે મેઇન્સનો આન્સર લખી શકો. એટલે જેમ જેમ તમારું ગુજરાતી ભાષા, અંગ્રેજી ભાષા અને જીએસ ના કેટલાક ટોપિક પૂરા થાય પછી આપણે 6-7-8 મહિના પૂરા થાય એટલે તમારા મેઇન્સના આન્સર રાઇટિંગના આપણે જે છે ટેસ્ટ પણ ગોઠવીશું. ઓકે, બીજું આની અંદર 19 જેટલી પુસ્તકો તમને મળશે. જો તમે ઓનલાઈન જોડાયા છો તો તમને ઘરે બેઠા મળશે, કુરિયર આવશે અહીંયાથી. અને તમે ઓફલાઈન ગાંધીનગર ખાતે જોડાયા છો આ બેચની અંદર તો તમને અહીંયા ઓફિસ પરથી મળી જશે. ઓકે, બીજું કે પરીક્ષા પહેલા અન્ય ફૂલ મોક ટેસ્ટ પણ આપણે આપતા હોઈએ છીએ, હે ને? જેમ કે કોઈ વ્યક્તિ છે કે જેને ઓલરેડી પ્રિપરેશન થોડી ઘણી કરેલી છે, પોતે 1-2 માર્ક્સથી રહી જતો હોય છે, તો એને થોડો ઘણો બૂસ્ટ મળે એના માટે કોઈ બેચ જોઈન કરી છે, અને એને વચ્ચે વચ્ચે કોઈ પરીક્ષાઓ આવતી હોય આપવી છે તો એના માટે પણ આપણે ક્યાંક ને ક્યાંક ફૂલ મોક ટેસ્ટનું આયોજન કરતા હોઈએ છીએ અને કરીશું તો તમને આપતા રહીશું. ઓકે, તો વચ્ચે વચ્ચે કોઈ પરીક્ષા આવે છે, જેમ કે સીસી આવી રહી છે, તો સીસી માટે આપણે મોક ટેસ્ટનું આયોજન કરતા હોઈએ છીએ તો તમને મળશે. પણ કરીશું, ફ્રી મોક ટેસ્ટનું આયોજન કરીશું તો મળશે, હે ને? બાકી તમને આ તો મળશે જ. ક્લિયર થાય છે, હે ને? જેમ કે આપણે કોન્સ્ટેબલની પરીક્ષા આવી હતી તો કોન્સ્ટેબલ પહેલા આપણે દરેક ફાઉન્ડેશન બેચ વાળાને ફ્રી મોક ટેસ્ટ આપ્યા હતા. પીએસઆઈ ની પરીક્ષા આવી હતી તો આપણે દરેક વિદ્યાર્થીઓને ફ્રી મોક ટેસ્ટ આપ્યા હતા. જીપીએસસી ની પરીક્ષા હતી તો આપણે દરેક વિદ્યાર્થીઓને ફ્રી મોક ટેસ્ટ આપ્યા હતા. પણ આપણે પરીક્ષા પહેલા ફ્રી મોક ટેસ્ટનું આયોજન કરીશું તો ફાઉન્ડેશન બેચ વાળાને એ ફ્રી રાખીશું. પણ જો એ પેડ હશે, મતલબ કે એ ટેસ્ટ જો પેડ હશે તો પછી એને આમાં ઇન્ક્લુડ નહીં હોય, પણ 99% આપણે આપણા ફાઉન્ડેશન બેચ વાળા માટે ફ્રીમાં આયોજન કરતા હોઈએ છીએ. પણ માની લો કે પેડ છે તો પછી એ પેડ આપવાના રહેશે બધા વિદ્યાર્થીઓ માટે, એમાં પછી કોઈ પણ વિદ્યાર્થી માટે ફ્રી નહીં હોય. પણ ફ્રી હશે તો એ આપણા દરેક ફાઉન્ડેશન બેચના વિદ્યાર્થી માટે ફ્રી હશે. જો કે અમે કોન્સ્ટેબલ, પીએસઆઈ, જીપીએસસી માટે ફ્રી કરેલા છે, એટલે અમે જો ફ્રી કરીશું તો તમને આપવા મળશે. હું ક્લેરિફાય કરી દઉં છું. ત્યાર પછી પ્રિલિમ અને મેઇન્સના લેક્ચર અહીંયા એક સાથે ચાલશે.
દોસ્તો હવે કેવું છે, પ્રિલિમની એક્ઝામ પૂરી થાય પછી મેઇન્સ માટે જીપીએસસી એટલો બધો સમય નથી આપતી, તો અહીં આગળ પ્રિલિમ અને મેઇન્સના લેક્ચર્સ એક જ સાથે ચાલશે. જેમ કે કોઈ ફેકલ્ટી છે એ તમને માની લો કે હું ઇકોનોમી ભણાવવા માટે આવું છું અને હું તમને કંઈક ડિસ્ક્રિપ્ટિવ મોડમાં ભણાવું છું, હું તમને કંઈક કન્સેપ્ટ ક્લિયર કરાવું છું, પછી હું તમને એના જ મેઇન્સના ક્વેશ્ચન જે છે લખાવડાઈશ ક્લાસમાં કે આમાંથી ક્વેશ્ચન કેવો પૂછાય અને એમાંથી આપણે કેવું લખવું પડે તો તમને સારા માર્ક્સ મળે, પછી એનો આન્સર રાઇટિંગ કરવાનું. અને તો અહીંયા આગળ પ્રિલિમ અને મેઇન્સના લેક્ચર એક સાથે ચાલશે. પ્રિલિમના લેક્ચર્સની સાથે સાથે પેરેલલ મેઇન્સના પણ સબ્જેક્ટ ચાલશે. ફોર એક્ઝામ્પલ ગુજરાતી, અંગ્રેજી, ડિસ્ક્રિપ્ટિવ, વ્યાકરણ, ઇન્ડિયન સોસાયટી, આ બધા સબ્જેક્ટ પણ ચાલશે. ઓકે, બીજું કે ફાઉન્ડેશન બેચની અંદર આપણું મેક્સિમમ ફોકસ હોય છે, ફાઉન્ડેશન બેચમાં આપણું મેક્સિમમ ફોકસ હોય છે દોસ્તો કે તમે ક્લાસની અંદર જ નોટ્સ બનાવો, તમને ફેકલ્ટી નોટ્સ બનાવડાવે. 6000+ પેજની નોટ્સ તમારે ક્લાસમાં બેઠા બેઠા બનાવવાની છે. ઓકે, તમને લખાવડાવશું. ઓકે, હવે ખાસ દોસ્તો તમારો બધાનો અનહદ પ્રેમ મળી રહ્યો છે પરિશ્રમ 2 બેચમાં. પરિશ્રમ 2 બેચ આપણી આમ તો હાઇબ્રિડ બેચ છે. ઓકે, ઓફલાઈન પણ છે અને ઓનલાઈન પણ છે. યસ, પણ અત્યારે હાલની તારીખમાં ઓફલાઈન એડમિશન આપણે બંધ કર્યા છે. કેમ કે ઓફલાઈન એડમિશન એટલા માટે બંધ કર્યા છે કે ત્યાં બેસવાની જગ્યા નથી. ઓફલાઈન એડમિશન ફૂલ થઈ ગયા છે. ગાંધીનગર ઓફલાઈનમાં જે વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાયેલું છે એ લોકો જ ડેમો ભરવા માટે આવજો. 27 તારીખથી આ બેચ ચાલુ થઈ રહી છે. ઓકે, અને આ બેચ એ 27 તારીખથી ચાલુ થઈ રહી છે. આ બેચ એ 27 જુલાઈથી ચાલુ થઈ રહી છે. 27 જુલાઈથી અને સોમવારના રોજ આ બેચ ચાલુ થઈ રહી છે. તો 27 જુલાઈ સોમવારના રોજ એ જ વિદ્યાર્થી મિત્રોએ જે છે લેક્ચર ભરવા માટે આવવું જેમનું રજીસ્ટ્રેશન, હું રજીસ્ટ્રેશન કરતા બેટર શબ્દ બોલીશ કે સીટ બુક થઈ ગઈ છે. જેને ઓફિસમાં આવીને સીટ બુક કરાવી હોય એ જ વ્યક્તિએ ઓફલાઈનમાં અટેન્ડ કરવા માટે આવવું, નહીં તો તમને એન્ટ્રી નહીં મળે, ધક્કો પડશે. ઓકે, કેમ કે ધ્યેય ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જ્યારે પણ બેચ લોન્ચ કરવામાં આવતી હોય છે એના બેચ ચાલુ થયાના 1.5 મહિના પહેલા એ બેચ ફૂલ થઈ જાય છે. આ બેચ એ છેલ્લા 1.5 મહિનાથી પેક છે. એટલે તમને 27 જુલાઈ વાળી ઓફલાઈન બેચમાં એડમિશન નહીં મળી શકે, કેમ કે એમાં જગ્યા જ નથી. જગ્યા જેટલી છે એના કરતા વધુ એડમિશન જે છે મારા સ્ટાફ વાળાને મેં ના પાડી છતાં પણ લઈ લીધા છે. સો હવે 1.5 મહિના સુધી આમાં વેઇટિંગ હતું, પણ હવે આમાં એડમિશન જ નથી થઈ શકે એમ. સો આપ સૌને એક રિક્વેસ્ટ છે કે કોઈ પણ શરમમાં નહીં મુકતા વિદ્યાર્થી મિત્રો. જો તમારે ઓફલાઈનમાં જ ભણવું છે, તમારે અમારી ટીમ પાસે ગાંધીનગર જ ભણવું છે, ઘરે બેઠા નથી ભણવું. જો કે ઘરે બેઠાનો ઓપ્શન આમાં પણ છે, પણ તમે એમ ઈચ્છો છો કે નહીં મારે ગાંધીનગર જઈને જ ભણવું છે, મારે આ ટીમ પાસે રૂબરૂમાં ભણવું છે, તો એના માટે એક ઓપ્શન એવો છે કે આ જે પરિશ્રમ 2 છે એ જ રીતે આપણે એક પરિશ્રમ 3 અને આ 2026 ની છેલ્લી ફાઉન્ડેશન બેચ એ 31 ઓગસ્ટ થી કરવા જઈ રહ્યા છે. તો આ બેચની અંદર પણ તમને કહી દઉં 30 જગ્યાઓ છે, એથી વધુ નથી જગ્યાઓ. ઓકે, પરિશ્રમ 3.0 માં પણ 30 જગ્યાઓ છે. તમારી ઈચ્છા હોય તો આમાં રજીસ્ટ્રેશન કરાવી પોતાની સીટ બુક કરાવી દેવી. આ બેચ પણ 31 ઓગસ્ટ વાળી બેચ પણ હમણાં ફૂલ થઈ જશે, કેમ કે એની અંદર પણ ઓલરેડી જે છે ઘણી બધી સીટો બુક થઈ ગઈ છે. ઓનલી 30 એડમિશન જે આવતા મહિને ચાલુ થઈ રહી છે, આવતા મહિને 31 ઓગસ્ટે ચાલુ થઈ રહી છે. સો આ બેચમાં ઓફલાઈન એડમિશન નથી થઈ શકે એમ વિદ્યાર્થી મિત્રો. આની અંદર ખાલી ઓનલાઈન એડમિશન ચાલુ છે. જે આ વિડીયો આવશે એટલે એપ્લિકેશનમાં પરિશ્રમ 2.0 લાઈવ બેચના એડમિશન ચાલુ થઈ જશે. ઓકે, ચલો આગળ વધીએ છીએ. ઓકે, આની અંદર તમને કઈ કઈ બુક્સ મળશે? તો દોસ્તો આની અંદર જે 19 બુક મળવાની છે એ તમને કહી દઉં. ઇન્ડિયન ઇકોનોમી, જીઓગ્રાફી, હિસ્ટ્રી, સાયન્સ એન્ડ ટેક, ભારતનું બંધારણ, એન્વાયરમેન્ટ, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ભારતનો સાંસ્કૃતિક વારસો અને ગુજરાતી વ્યાકરણ. ટોટલ 7 બુકો આ થઈ, 8 બુકો થઈ. આમ તો 3 ને 3 6 અને 2 8 ને 9 બુકો થઈ. અને આ મેઇન્સ મેરેથોન GS1, GS2 એન્ડ GS3 એ પ્રકારે મેઇન્સ મેરેથોનની 3 બુક બનાવેલી છે. અને આની અંદર 3 સબ્જેક્ટનો સમાવેશ કર્યો છે: ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ.
આની અંદર બંધારણ અને નીતિશાસ્ત્ર અને ગવર્નન્સનો સમાવેશ કરેલો છે. આની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજી અને ભારતીય અર્થતંત્ર. હાલ આ 3 બુક આપણી પાસે છે. ઓકે, તો આ 3 બુક જે છે એનો સમાવેશ આમાં કરેલો છે. આ 3 એ મેઇન્સ માટેની બુક છે. આ 3 એ મેઇન્સ માટેની બુક છે. ત્યાર પછી આની અંદર બીજી કઈ બુક મળે છે? તો આની અંદર જે આપણી અડીખમ સિરીઝ છે, આની અંદર આપણી જે અડીખમ સિરીઝ છે, આ અડીખમ સિરીઝની જે બુક્સ છે આની અંદર એ મળવા પાત્ર છે. આની અંદર 7 બુકો મળે છે. અડીખમ શેના માટેની છે? અડીખમ એ પીવાયક્યુ પ્રેક્ટિસ માટેની બુકો છે. લેક્ચર જોયા પછી તમારે ઘરે બેઠા પીવાયક્યુ ની પ્રેક્ટિસ પણ કરવી પડે. ઓકે, તો 3 ને 2 5 ને 2 7 બુકો. આની અંદર પણ સાંસ્કૃતિક વારસો, ભારતીય અર્થતંત્ર, પર્યાવરણ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, પોલિટી, ઇતિહાસ અને ભૂગોળ, ટોટલ 7 વિષયની અડીખમ બુકની જે છે સેટ પણ તમને અહીંયા મળવા પાત્ર છે, જે મળશે. ઓકે, ચાલો હવે ખાસ ધ્યેય ઇન્સ્ટિટ્યૂટ જે છે એને જો વિદ્યાર્થીઓ ભરોસો કરતા હોય તો એ છે એની ફેકલ્ટી ટીમ. કેમ કે ગુજરાતમાં સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી ટીમમાંની એક ટીમ એ ધ્યેય ઇન્સ્ટિટ્યૂટ પાસે છે. ઓકે, અને આ હું તમને 1 બાય 1 જે છે બધાના નામ દઉં અને તમે યુટ્યુબના કે એના માધ્યમથી જોયા જ હશે. આ છે પાર્થ સોરઠિયા સર. ઓકે, પાર્થ સોરઠિયા સર જે તમારું બંધારણ વિષય તમને ભણાવશે, પ્લસ આપણી દરેક બેચ માટે કરંટ અફેરના લેક્ચર પાર્થ સર દર મહિને લેતા હોય છે. ક્રીમી કરંટ અફેર. ઓકે, કરંટ અફેર એ ઓફલાઈન બેચમાં આપણે કોઈ બેચમાં કરાવતા નથી. એ યુટ્યુબના માધ્યમથી આપણી બધી જ બેચો માટે કોમનલી પાર્થ સર લેતા હોય છે ક્રીમી કરંટ અફેર. ઓકે, ત્યાર પછી આ હું છું અનિલ ચૌધરી. હું તમને અર્થવ્યવસ્થા ભણાવીશ અને અર્થવ્યવસ્થા તમારી એ લેવલ સુધી તૈયાર કરાવવાની છે કે તમે કોઈ બીજાને ભણાવતા થઈ જાઓ. મારી પાસે જે લોકો ભણ્યા હોય એકવાર કોમેન્ટ કરજો કે ઇકોનોમી તમને કેવી મજા આવી હતી. ત્યાર પછી આ છે ડોક્ટર ધવલ સાવલિયા સાહેબ. ઓકે, ડોક્ટર ધવલ સર જે તમારું ભૂગોળ લેશે. ડોક્ટર ધવલ સર જે તમારું ભૂગોળ લેશે. ત્યાર પછી આ છે ડોક્ટર ઋષિ વ્યાસ સર જે તમારું કલ્ચર લેશે. જે તમારું કલ્ચર લેશે. આ છે કાર્તિક સર જે તમારું સાયન્સ એન્ડ ટેકનોલોજી, તમારું એન્વાયરમેન્ટ, તમારું ડિઝાસ્ટર મેનેજમેન્ટ લેશે. આ છે ભૌતિક મહેતા સાહેબ જે ઇન્ડિયન એન્ડ ગુજરાત હિસ્ટ્રી તમને ભણાવશે. ઓકે, આ છે ધર્મેન્દ્ર બારોટ સર જે તમને મેથ્સ એન્ડ રીઝનિંગ ભણાવશે. આ છે અજય કવાડ સર જે તમને ગુજરાતી ડિસ્ક્રિપ્ટિવ કરાવશે. ઓકે, આ છે, આમને તો તમે ઓળખતા જ હશો. આ ચહેરો તમે ક્યાંક ને ક્યાંક જોયો હશે દોસ્તો મીડિયામાં. અને સંદીપ બલવાણી સાહેબ જે તમને ઇંગ્લિશ વ્યાકરણ પણ કરાવશે અને ઇંગ્લિશ ડિસ્ક્રિપ્ટિવ પણ કરાવશે. ઇંગ્લિશ વ્યાકરણ પ્લસ ઇંગ્લિશ ડિસ્ક્રિપ્ટિવ તમને બહુ વ્યવસ્થિત રીતે તૈયાર કરાવશે. અને આ ચહેરો પણ તમે જોયો હશે. આ છે મહેશ સર. મહેશ સર તમને ગુજરાતી વ્યાકરણ કરાવશે બહુ સરસ રીતે. ઓકે, મહેશ સર તમને ગુજરાતી વ્યાકરણ કરાવશે. ગુજરાતની આ હું એક શબ્દ કહીશ, બ્રાન્ડ ફેકલ્ટી છે. આમની પાસે ભણવું હોય તો ધ્યેયમાં આવવું પડે. ક્વોલિટી એજ્યુકેશન મેળવવું હોય તો ધ્યેયમાં આવવું પડે. પીપીટી વગર ભણવું હોય તો ધ્યેયમાં આવવું પડે. અહીંયા કોઈ ફેકલ્ટી પીપીટી બનાવી આવી અને આમ લીટીયું કરીને વાંચીને ભણાવશે નહીં. અમારું મહત્તમ ફોકસ તમારા કન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી અને ફાઉન્ડેશન મજબૂત કરવા પર હોય છે. અમારું મહત્તમ ફોકસ તમારી પ્રેક્ટિસ અને તમને યાદ રહે એના માટે જે છે તૈયાર કરવા પર હોય છે. ઓકે, નહીં કે બેચો ફટાફટ પૂરી કરવા પર. અમે 12 મહિનાની અંદર 2 થી 3 જ બેચો કરીએ છીએ અને સક્સેસફુલી 18 મહિનામાં કમ્પ્લીટ કરીએ છીએ અને દિલથી ભણાવીએ છીએ, દિલથી ભરાઈએ છીએ. અને ચોક્કસથી હું કહીશ કે અમારી ફી એ ગાંધીનગરની અંદર નહીં પણ આખા ગુજરાતમાં કદાચ સૌથી વધારે હોઈ શકે છે. બટ ઇફ યુ વોન્ટ ટુ રિયલી લર્ન અ ક્વોલિટી એજ્યુકેશન તો જ ધ્યેય લાઈવને પસંદ કરવું. બાકી માર્કેટમાં એકેડેમી બહુ બધી છે જ્યાં તમને કદાચ 1000 રૂપિયાથી લઈને 5000 રૂપિયામાં જીપીએસસી ના કોર્સીસ મળી જશે. નો ડાઉટ મળી જશે. બટ રિયલીમાં તમારે એક એક્સપિરિયન્સ કરવો છે કે જીપીએસસી ક્લાસ 1-2 નું કન્ટેન્ટ કેવું હોય, માહોલ કેવો હોય, તો આ ફેકલ્ટી તમને ચોક્કસથી આનો જસ્ટિસ આપશે. ઓકે,
હવે મારે વાત કરવી છે કે આનું ફી સ્ટ્રક્ચર શું છે, આનું ફી કેટલી છે. તો યસ, આમાં હું એવું તો નહીં જ કહું તમને કે ભાઈ સમથિંગ 1999, 2999, નહીં, નો નો નો. સિમ્પલ આની જે ફાઉન્ડેશન બેચની જે ફી છે એ 26,000 છે. 26,000. 26,000 ની અંદર 18% જીએસટી સાથેની આ ફી છે. 18% જીએસટી સાથેની આ ફી છે. 18% જીએસટી સાથેની આ ફી છે, એટલે 26,000 રૂપિયામાં 18% જીએસટી આવી ગયો. ઓકે. બીજી વસ્તુ કે આની અંદર તમને મેં કીધું એમ આ જે ફી છે એ તમારા 1.5 વર્ષની ફી છે. આ 26,000 મારે તમને 1.5 વર્ષ સાચવવાના છે, 1.5 વર્ષ મારે તમને ભણાવવાના છે, એટલે કે મારે તમને 18 મહિના ભણાવવાના છે. આ 18 મહિના ભણાયા સિવાય તમને જે છે મારે અહીંયા ટેસ્ટ આપવાના છે, મારે તમને આન્સર રાઇટિંગ કરાવવાની છે, અને એ દરેક આન્સર રાઇટિંગ જે છે એના ક્વેશ્ચન મારે તમને ચેક કરીને આપવાના છે, તમારી ભૂલો મારે શોધીને આપવાની છે. આની અંદર તમને 19 જેટલી બુક્સ મારે તમને આપવાની છે, તમારા ઘરે કુરિયર થશે. આની અંદર મારે તમને 1300 થી 1400 કલાક ભણાવવાનું છે. અને હું ચોક્કસથી કહું છું કે આ જીપીએસસી ક્લાસ 1-2 માટેની ફી છે, આ કોઈ ક્લાસ 3 ની કે કોઈ એવી બેચની ફી નથી. અને જીપીએસસી ક્લાસ 1-2 નું ભણવું હોય તો આ ફી છે. ઓબ્વિયસલી ટ્રાન્સપરન્ટલી વાત કરું છું, હું એમ તો નહીં જ કહું કે આ નંબર ઉપર ફોન કરો એટલે તમને જે છે ફી કહી દેશે. નો, આટલી ફી છે અને ધેટ્સ ઇટ, આટલી છે, કેમ કે અમે એ લેવલનું આપીએ છીએ. આ ફી લેવા માટેની અમે એટલી ક્વોલિફિકેશન ધરાવીએ છીએ, ધેટ્સ ઇટ. ઓકે. આ ફેકલ્ટીઝનો જે છે તમે ચહેરા જોઈ લેજો, આ બધા તમને અહીંયા ભણાવશે. અને આમની પાસે ભણવું હોય ધેન આનો ચાર્જ આટલો છે, જે 1.5 વર્ષ માટેનો છે. એમ નથી કે તો દર મહિને કે દર 12 મહિને, 1.5 વર્ષ માટેનો આ જે છે ફી છે. અને એની અંદર પણ 2 વર્ષની તમને વેલિડિટી આપીશું. આની અંદર 2 વર્ષની અમે તમને વેલિડિટી આપીશું, 24 મહિનાની વેલિડિટી મળશે. અને આ ફી જે છે એક સાથે તમે ભરી શકો, એક સાથે ભરવાની છે. જો તમે એક સાથે નથી ભરી શકતા તો એના માટે આપણે ઈએમઆઈ નો ઓપ્શન રાખેલો છે. જે મિત્રોને ઈએમઆઈ થી ફી ભરવી હોય એમની માટે ફી થશે 27,000. ઈએમઆઈ નો ઓપ્શન આપણે આપેલો છે. અને ઈએમઆઈ કેટલા મહિનાના થશે? તો 8 મહિનાના ઈએમઆઈ થશે. તમારે દર મહિને 5,000, 4,000, 2,000, 3,000 સમથિંગ જેટલા પણ છે ઈએમઆઈ તમારે ભરવાના રહેશે. ઈએમઆઈ એ ઉતરતા ક્રમમાં હશે. પહેલા મહિનાનો ઈએમઆઈ વધારે હશે, બીજા મહિનાનો ઓછો હશે, ત્રીજાનો એના કરતા ઓછો હશે, ચોથાનો એના કરતા ઓછો હશે. એવું એટલા માટે કેમ કે તમે પહેલો ઈએમઆઈ ભરશો એટલે તમને તમારી બુક્સ, તમારું મટીરિયલ એ અહીંયાથી કુરિયર થઈ જશે, હે ને? સો 8 મહિનાના ઈએમઆઈ હશે. ઈએમઆઈ સાથે તમારે આ કોર્સમાં જોડાવું હોય તો તમારી ફીસ 27,000 છે, 27,000 છે. ઓકે, આઈ હોપ તમને સમજણ પડી હશે. બીજી વસ્તુ છે કે રેગ્યુલર લાઈવ જોડાવું દોસ્તો. જો તમારે રિયલ એક્સપિરિયન્સ લેવો છે તો, બાકી રેકોર્ડેડ ફોર્મમાં પણ લેક્ચર મળશે જ. ઓકે, લાઈવ લેક્ચર પૂરો થાય એટલે રેકોર્ડેડ એ જ લેક્ચરનો રેકોર્ડેડ સેશન 5 થી 7 કલાકમાં અપલોડ થઈ જાય. 5 થી 7 કલાકમાં અપલોડ થઈ જાય. તમારે રેકોર્ડેડ જોવું હોય, તમે કદાચ કોઈ નોકરી કરો છો, નથી જોઈ શકતા લાઈવમાં, તો વાંધો નથી, અપલોડ થઈ જાય. બીજી વસ્તુ કે કોઈ એક જ નંબર પર આ કોર્સ લેવો, કોઈ 2 વિદ્યાર્થીઓ ભેગા થઈ અને મતલબ કે કોર્સ લેશો, બરાબર, તો બીજા નંબર ઉપર આ કોર્સ નહીં ચાલે, બંધ થઈ જશે, અથવા બીજી ડિવાઇસમાં લોગિન નહીં થાય. સિંગલ ડિવાઇસ લોગિન, હું ક્લિયરિફાય કરી દઉં છું, સિંગલ ડિવાઇસ લોગિન રહેશે. બીજી ડિવાઇસમાં કદાચ માની લો એકાદ વખત થઈ પણ જાય તો બીજી વખત નહીં થાય. અને સિંગલ ડિવાઇસ લોગિન છે એટલે એક જ ડિવાઇસમાં એક જ કોર્સ લેવો. અને જેમ 2 મિત્રો વચ્ચે કોર્સ લીધો, એક મિત્ર એને લોગ આઉટ કરે, બીજાને લોગિન કરે, 2 જણા જોવે વારા ફરતી, આ સિસ્ટમ આપણે બંધ કરેલી છે 2025 થી. સો સિંગલ ડિવાઇસ લોગિન છે. બીજા વ્યક્તિના મોબાઈલમાં લોગિન થયા પછી તમારા મોબાઈલમાં લોગિન બીજી વખત નહીં થાય. આ ક્લિયરિફાય કરું છું. ઓકે, તો એક જ નંબર જે રેગ્યુલર હોય એના ઉપર કોર્સ લેવો. બીજી વસ્તુ છે કે એક વખત કોર્સ લીધા પછી નંબર બદલાશે નહીં, એ જ નંબર રહેશે.
અહીંયા એવું બિલકુલ જરૂરી નથી કે તમે તમારો જે છે બંધ નંબર નાખો, ચાલુ નંબર નાખો. તમારે જે નંબર નાખો એ નાખો, પણ એક જ નંબર નાખજો. એ નંબર નાખ્યા પછી બીજી વખત તમે એમ કહેશો કે મારે નંબર બદલાવો છે અથવા મારી બેનનો નંબર નાખવો છે, સો નોટ પોસિબલ. એ શક્ય નથી. એ નંબર બદલી શકાશે નહીં, ખાસ ધ્યાન રાખજો. નહીં તો ડિવાઇસ બદલી શકાય, નહીં તો નંબર બદલી શકાય. સો હા, કોઈ વખત એવું બને છે કે મોબાઈલ મારો ખોવાઈ ગયો અથવા મારો મોબાઈલ ચોરાઈ ગયો, મારો મોબાઈલ જે છે બગડી ગયો. આવા કિસ્સામાં તમને એકાદ વખત ડિવાઇસ ચેન્જ કરી આપીશું, એમાં કઈ વાંધો નથી અમને. બટ આનો બહુ બધો મિસયુઝ થતો હતો, એટલા માટે આપણે આ બંધ કરેલ છે. ઓકે, તો નંબર બદલાશે નહીં. બીજી વસ્તુ કે તમને આ કોર્સ બાબતે કોઈ પણ ડાઉટ છે, કોઈ માહિતી જોઈએ છે, તો હેલ્પલાઇન નંબર અહીંયા આપેલા છે 987542 346, 95 123 55 123 55 88 2, 95 123 55 88 3 આપણા હેલ્પલાઇન નંબર છે, 4 જો તમને એપમાં જોડાતી વખતે કોઈ ટેકનિકલ ઇશ્યુ ફેસ કરવો પડે છે તો એના માટેનો નંબર છે 95 123 55 77 4. બીજી વસ્તુ તમને ખાસ કહી દઉં કે આ જે ફીસ છે એ નોન રિફંડેબલ છે. ઓકે, હું ત્યાં જઈને લખી દઉં છું. આ જે ફીસ છે એ નોન રિફંડેબલ છે. આ ફીસ છે, મોટા શબ્દોમાં કહું છું, નોન રિફંડેબલ છે. એ ઓનલાઈનમાં હોય કે ઓફલાઈનમાં હોય. વન્સ યુ પેડ યોર ફીઝ, ઇટ વિલ નોટ બી રિફંડેડ. ઓકે, એ રિફંડ નહીં થાય. એટલે ખાસ પોતાના મા બાપના રૂપિયા નહીં બગાડતા, પોતાના મમ્મી પપ્પાના રૂપિયા નહીં બગાડતા. તમને ભણવાની તૈયારી હોય, તમે અંદરથી સિરિયસ છો, બર્નિંગ ડિઝાયર છે તમારી અંદર, તો જોડાજો. બાકી મમ્મી પપ્પાની મજૂરીના રૂપિયા નહીં બગાડતા, કેમ કે તમે ફીસ ભરો છો, એમાંથી એક બાજુ જીએસટી જાય છે, એક બાજુ સર્વર ચાર્જ જાય છે, એક બાજુ ફેકલ્ટી કોસ્ટિંગ, એક બાજુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોસ્ટિંગ, એક બાજુ કર્મચારીઓની સેલેરી, એક બાજુ લાઇટ બિલ. ઘણા બધા એક્સપેન્સીસ ઇન્સ્ટિટ્યૂટને પણ થતા હોય છે. સો નોન રિફંડેબલ ફીસ છે. ડેમો લેક્ચર હશે 27 જુલાઈથી લઈ તે 1 ઓગસ્ટ સુધી ડેમો લેક્ચર હશે. યુટ્યુબની અંદર જ હશે. એટલે યુટ્યુબમાં લેક્ચર જોવાના. તમને એમ લાગે છે કે નહીં આ લોકો સારું ભણાવે છે, તો તમને ગમે તો જ જે છે તમારે બેચમાં જોડાવાનું, બાકી નહીં જોડાવાનું. હું ના જ પાડું છું. એનરોલ થતા જ નહીં. એનરોલ થયા પછી તમે એક ઈએમઆઈ ભર્યો હશે અને પછી એમ કહેશો કે મારે સાહેબ આમાં નથી જોડાવું, મને બીજી બેચમાં તમે જોઈન કરી આપો, મારું ઈએમઆઈ નહીં થઈ શકે. આની અંદર બેચ ટ્રાન્સફરનો કોઈ ઓપ્શન નથી, ખાસ કહી દઉં છું. કોઈ બીજા કોર્સમાં કે બીજી કોઈ જે છે બેચમાં ટ્રાન્સફર થવાનો કોઈ ઓપ્શન નથી. હું જે જેન્યુઅનલી જે રૂલ્સ છે, જે પોલિસી છે, તમારી સામે મૂકી રહ્યો છું, અને એઝ અ એસ્પાયરન્ટ તરીકે પોલિસી તમારે માનવી પડશે. સો રિફંડેબલ નથી ફીસ ભાઈ. ઓકે, આ ક્લિયર કરી દઉં છું. એ ઓનલાઈન હોય કે ઓફલાઈન હોય, ડેમો લેક્ચર એક વખત નહીં, બે વખત જોવાના. તમને ગમે. અને બીજું, માર્કેટમાં રિવ્યુ લેવાના કે ધ્યેયમાં ભણવા જવાય કે ના જવાય, જીપીએસસી ની તૈયારી કરવી છે, ધ્યેયમાં જવું કે ના જવું, માર્કેટમાં સારા રિવ્યુ મળે તો જ આવવાનું. હું તમને કહેતો જ નથી ભાઈ કે મારા ત્યાં જાઓ. આવ્યા પછી તમે 15 દિવસ ભણો, 20 દિવસ ભણો, પછી તમે એમ કહો સાહેબ મારે હવે ઘરે જવું પડે એવું છે ને વગેરે વગેરે, કોઈ બી કન્ડિશન હોય, ઇફ ઇવન એ મેડિકલ કન્ડિશન હોય કે કોઈ બી કન્ડિશન હોય, ફી રિફંડ નહીં થઈ શકે. હું અત્યારથી આ વાત ઉપર એટલા માટે ભાર મૂકું છું કેમ કે ભૂતકાળમાં મને બહુ ખરાબ અનુભવો થઈ ચૂક્યા છે આ બાબતે. આઈડિયા આવે છે? સો ધેટ્સ ઇટ. આ છે આપણી ની એક પરિશ્રમ 2.0 બેચ જે શરૂ થઈ રહી છે 27 જુલાઈથી. આઈ હોપ તમને બધાને જે છે આઈડિયા આવ્યો હશે. છતાં પણ તમને કોઈ ડાઉટ હોય તો આ નંબર ઉપર કોલ કરી શકો છો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.